રેડી જી આપનું નામ પાર્થ બગડા. પાર્થભાઈ દાંડિયા રાસના ક્લાસીસ શરૂ થઈ ગયા છે અવનવા સ્ટેપ સાથે ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે શું કહેશો રાજકોટમાં દાંડિયા ક્લાસીસ જાન્યુઆરી ફેબ્રુઆરીથી શરૂઆત થઈ જતી હોય છે અને રાજકોટના ખેલૈયાઓમાં એ પ્રકારનો ઉત્સાહ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈ અને ઠેઠ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ્યારે નવરાત્રીની શરૂઆત થાય ત્યાં સુધી ગરબા ક્લાસીસમાં રાજકોટના ખેલૈયાઓ જતા હોય છે. રાજકોટના ગરબા ક્લાસીસની ખાસિયત એ છે કે ગરબાની સાથોસાથ ફિટનેસ માટે પણ લોકો એટલો દાંડિયા ક્લાસીસને પસંદ કરે છે અને રાજકોટના ગરબા ક્લાસીસમાં રાજકોટ એક એવું છે કે સૌરાષ્ટ્રના ગરબા તો આગવી ઓળખ ધરાવે જ છે, સાથોસાથ સુરત, બરોડા, નવસારી, અમદાવાદ, મોરબી ત્યાંના ગરબાને પણ રાજકોટે સ્વીકાર્યા છે. મતલબ રાજકોટ એક રીતે જોવા જઈએ તો આખા ગુજરાતના તમામ પ્રકારના ગરબાઓનું એક હબ છે. ખાસ કરીને ખેલૈયાઓ ઝૂમવા માટે તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે રાજકોટમાં વખતે નવું શું જોવા મળશે ગરબામાં? રાજકોટમાં દિવસે ને દિવસે પ્રી નવરાત્રીનો ટ્રેન્ડ વધતો જાય છે. ખેલૈયાઓ વર્ષોથી તૈયાર થતા હોય છે પણ રાજકોટમાં પ્રી નવરાત્રીના 15 દિવસ અગાઉથી શરૂઆત થઈ જતી હોય છે. મતલબ ખેલૈયાઓને નવરાત્રી જેવો જ માહોલ મળે, રાજકોટના અલગ અલગ ગ્રાઉન્ડમાં પ્રી નવરાત્રી સ્વરૂપે તમને માહોલ મળે એટલે રાજકોટ ધીમે ધીમે પ્રી નવરાત્રી અને બાય બાય નવરાત્રીના ટ્રેન્ડમાં આગળ વધતું જાય છે.